નમસ્કાર મિત્રો, આજે તારીખ થઈ 15/4/2024 ને આજના હળવદ માર્કેટયાર્ડની બજારની વાત કરીએ તેની સાથે મિત્રો આજે પણ હળવદ માર્કેટયાર્ડમાં સૌથી વધુ છે એ વરિયાળીની આવક નોંધાઈ છે। ત્યાર પછી છે એરંડાની આવક પણ નોંધપાત્ર થઈ છે। અને ભાવની મિત્રો જો થોડી વાત કરીએ તો વરિયાળીના અને જીરુના જે ભાવ છે મિત્રો એમાં દિવસે ને દિવસે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। જો કે ગઈકાલે એટલે કે 2 દિવસ છે વરસાદી વાતાવરણ હતું, ક્યાંક વરસાદી છાંટા કમોસમી પડ્યા હતા, ક્યાંક ઝાપટું પણ મિત્રો પડ્યું હતું। આજના એટલે કે 15/4/2024ના આજના હળવદ માર્કેટયાર્ડના બજાર ભાવની મિત્રો વાત કરીએ તો આજે કપાસનો ભાવ રહ્યો છે 1300 થી 1485 રૂપિયા સુધીનો। આવક નોંધાઈ છે 710 મણની। જીરુનો ભાવ રહ્યો છે 3901 થી 4400 રૂપિયા સુધીનો। આવક નોંધાઈ છે 4396 મણની। એટલે આમ વાત કરીએ તો જે ખેડૂતો પણ એક આશા વ્યક્ત એટલે કે ખેડૂતો પણ એક ચિંતા વ્યક્ત કરતા હતા કે જીરુનો જે ભાવ છે જીરુનો ભાવ 4000 નીચે જે છે એ પહોંચી જવાનો છે આવતા દિવસોમાં। ખરેખર એવું થયું છે, જીરુનો ભાવ 4000 નીચે પહોંચી ગયો છે। એટલે કે 3900 થી 4400 રૂપિયા સુધીનો ભાવ આજે એટલે 15/4/2024ની હળવદ માર્કેટયાર્ડની હરાજીમાં બોલાયો છે। વરિયાળીની વાત કરીએ મિત્રો તો વરિયાળીના ભાવમાં પણ ઘટાડો છે। વરિયાળીની આવક થઈ છે 27851 મણની અને ભાવ રહ્યો છે 951 થી 1255 રૂપિયા સુધીનો। ઈસનબુલની વાત કરીએ તો ઈસનબુલનો ભાવ રહ્યો છે 1851 થી 2300 રૂપિયા સુધીનો। આવક નોંધાઈ છે 124 મણની। એરંડાની વાત કરીએ તો એનો ભાવ રહ્યો છે 1075 થી 1121 રૂપિયા સુધીનો। આવક નોંધાઈ છે 13230 મણની। ઘઉંનો ભાવ રહ્યો છે 401 થી 541 રૂપિયા સુધીનો। આવક નોંધાઈ છે 372 મણની। રાયડાનો ભાવ રહ્યો છે 800 થી 915 રૂપિયા સુધીનો। આવક નોંધાઈ છે 210 મણની। રાઈનો ભાવ રહ્યો છે 1100 થી 1330 રૂપિયા સુધીનો। આવક નોંધાઈ છે 750 મણની। ધાણાનો ભાવ રહ્યો છે 1100 થી 1830 રૂપિયા સુધીનો। આવક નોંધાઈ છે 1190 મણની। ચણાનો ભાવ રહ્યો છે 1070 થી 1194 રૂપિયા સુધીનો। આવક નોંધાઈ છે 342 મણની। સોલે ચણાનો ભાવ રહ્યો છે 1650 થી 1900 રૂપિયા સુધીનો। આવક નોંધાઈ છે 48 મણની। મગફળીનો ભાવ રહ્યો છે 1000 થી 1090 રૂપિયા સુધીનો। આવક નોંધાઈ છે 52 મણની। ગવારનો ભાવ રહ્યો છે 900 થી 1010 સુધીનો। આવક નોંધાઈ છે 112 મણની। તો આ તો મિત્રો આજનો હળવદ માર્કેટયાર્ડનો ભાવ। અને ખાસ મહત્વની મિત્રો વાત એ છે કે વરિયાળીનો તેની સાથે જીરુનો જે ભાવ છે એ ભાવ જે દિવસે ને દિવસે ઘટી રહ્યો છે। આભાર મિત્રો।